સતગુરુ મહારાજની જય. ભગત કે તમે વાણે હારી બોલો છો કે કઈ સંભળાવો ને અમને. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂંજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુજીની કૃપા. હે રામને ભજ્યાથી શું થાય, પ્રભુને ભજ્યાથી શું થાય, જેને મેલ ભર્યો મનમાં. હે કંકુ સોખા સંદન લઈને ઠાકર પૂંજવાન જાયજી. કંકુ સોખા સંદન લઈને ઠાકર પૂંજવા જાયજી. ઠાકર નાઈ સાકર થઈને, ઠાકર નાઈ સાકર થઈને, ખોટા બોલીને ખાય, રામને ભજ્યાથી શું થાય. પ્રભુને ભજ્યાથી શું થાય, જેને મેલ ભર્યો મનમાય, રામને ભજ્યાથી શું થાય જી. હે નટ સવારમાં વહેલા જાગીને ઠંડા પાણીએ નાયજી. નટ સવારમાં વહેલા જાગીને ઠંડા પાણીએ નાયજી. હગા ભાઈનું હારું જોઈને, હગા ભાઈનું હારું દેખીને દિલમાં દાજુ થાય, રામને ભજ્યાથી શું થાય. પ્રભુને ભજ્યાથી શું થાય, જેને મેલ ભર્યો મનમાય, રામને ભજ્યાથી શું થાય જી. હે આખી રાતના કરે ઉજાગરાને, ગાંજા ફૂકીને ગાયજી. આખી રાતના કરે ઉજાગરા, ગાંજા ફૂકીને ગાયજી. મૂળ ધર્મનો મહિમાનો જાણે તો, મૂળ ધર્મનો મહિમાનો જાણે તો, માયા દેખીને મલકાય, રામને ભજ્યાથી શું થાય જી. પ્રભુને ભજ્યાથી શું થાય, જેને મેલ ભર્યો મનમાય, રામને ભજ્યાથી શું થાય જી. હે ઈશ્વર પ્રભુ છે અંતર જામી, ઈ તો છેતર્યો નો છેતરાયજી. હા ઈશ્વર પ્રભુ છે અંતર જામી, ઈ તો છેતર્યો નો છેતરાયજી. કવિ પિંગળ કહે એવા નર તો, કવિ પિંગળ કહે એવા નર તો, નક્કી 84માં જાય, રામને ભજ્યાથી શું થાય જી. પ્રભુને ભજ્યાથી શું થાય, જેને મેલ ભર્યો મનમાય, રામને ભજ્યાથી શું થાય, રામને ભજ્યાથી શું થાય. વાહ ભાઈ વાહ. ભગત વાણી બહુ હારી બોલ્યા કે રામને ભજ્યાથી શું થાય. એટલે આ મેલ જ્યાં સુધી મનમાં ભર્યો છે ને,
ત્યાં સુધી રામને ભજવાથી ને આ જ્ઞાન શું થાય જાય છે? શું થાય? રામને ભજ્યાથી શું થાય? શું કે આ મનમાં મેલ ભર્યો હા. એટલે ઓલા ડાળનો ડવલો કઢીમ બોળો એવું થાય. આ બધું શું થાય જાય સમજ્યા? જેમ છે એમ સ્વાદ એનો રહેતો નથી. શું કે આ બધું મેલ ભર્યો જો હગા ભાઈનું સારું જોઈ ન શકતો હોય હા તો તે ભજવાનું કાર્ય શું એમ? હા એમ આવી જો કાઢતી હોય પોતાના ભયનું સારું જોઈને ભડકતો હોય તો એ આ ભજવાથી શું થાય? શું થાય? માળા ફેરવે આયા ને મન જાય ક્યાંય. હવે તો એ માળા ફેરવવાનો અર્થ શું છે? એટલે આ વસ્તુ બહુ પિંગળ કવિનું ભજન. હા 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 કવિને અનુભવ છે એનો કે ભાઈ આવું કરવાથી શું થાય? જો મનમાં કાંઈથી રાખે તો ગમે એટલું કરશે. એટલે તો એ આ નરસિંહ મહેતાએ કીધું ને આતમ તત્વ ચીન્યા વિના સાધના સર્વે જૂઠી. ગમે એ કરે નહીં બધી સાધના જૂઠી પડે. અને જો આત્માને ઓળખી ગયો તો કામકાજ પૂરું થયું. બરાબર એના ધોરા મટી જાય કે નહીં? મટી જાય છે. શું કે આત્મા ઓળખવો એ એક અનુભવમાં આવે. હા એ આંખથી ન ઓળખાય. આ સાંભળે આંખી જ નથી ના ઓળખાતો. એને ન ઓળખાય. શું કે એના માટે દિવ્ય દ્રષ્ટિ કીધી છે. હા એટલે દિવ્ય દ્રષ્ટિ એટલે અજ્ઞાન. જ્ઞાન. હા તત્વજ્ઞાન જે થયું એ દિવ્ય દ્રષ્ટિ છે. અને એ 10મો દ્વારે છે. જેને આ જ્ઞાન થઈ ગયું એના 10મો દ્વાર ખુલી ગયો. દશી જીવન કે આ નવ દરવાજા જ નવી રમતના છે. બાકી 10મા મોલ જ હો દેખાય. ત્યાં દેખાય 10મો દ્વાર ખોલી ગયો. જેને અનુભવ થઈ ગયો આ જ્ઞાનનો એને દેખાય. બાકી તો આ કઈ આ સાંભળે નાખ્યું જોવા જેવું છે ને તો બધા જોઈ લે. એ તો ખાલી એક આ કૂતરા ભણતા હોય તો ક્યાં શકે જમના ભાડા કૂતરા તો જમને જો કૂતરા ભાળતા હોય તો આપણે ફૂટી જશે. પણ આંખે જ નથી ભાઈ દેખાય એવા. જમરા આંખે જ નથી દેખાય એવા. એ તો જયારે આવે એ કોઈ કહેતું નહીં કે આવો જમ હોય. જેને લઈ જાય એને કોઈ કહેતું નથી. પણ આપણા સંતોએ એવી વાણી કીધી કે આ જાગ્રત નગરી શોધ નહીં લૂંટે જખ માર્યો ગા જમદૂતા. જાગ્રત થઈ જાવ કે જમે શું કરવાના છે? જેના રામ તણા રખવાળા એના શું કરે રમરા કાળા. આવી તો આપણે સંતો વાણી મૂકી ગયા. નિર્ભય પદ જેવી વાણી તમને આમ નિર્ભય બની જાઓ આનો અનુભવ થઈ જાય એટલે કે જમરા શું કરવાના છે? અને જમરા કોને મારશે? જે આદિ અને જલમાં જ નથી એમાં મારે ક્યાં જમરા? જન્મ છે એને જ મારવાના. પણ જે જલમાં જ નથી આવું જ એને જ્ઞાન થઈ જાય તો જમરા કોને મારે? બરાબર ને? અને એ અકર્તા છે. પાછું અકર્તા છે, અખંડ છે, અવિનાશી છે, અપાર છે કે જેનો પારે ન આવે. હવે આ વસ્તુને રમરા શું કરે? શું કરે? બરોબર ને? જો ઈનો થઈ જાય ને તો આ જલમ મરણ ના ફેરા મટી જાય. પણ નથી બસકો મુકાતું નથી. બસ આ માયાનો બસકો જેવો છે. માયા મોટી નાંગણી સોરું પોતાના ખાય. એમાં કોક બેસી જાય તો ફણે જ થાય. બસવા જ નથી દેતી. કોક નીકળી જાય છે. એક ગામની અંદર સંસ્કારી ગુરુ આયેલા ને એક ડોશીમાં 60 વર્ષની ઉંમરે એમ કે આ બધા ક્યાં તેમ જઈને આવો? ત્યારે કીધું કે આ એક ગુરુ આયા છે અહીંયા એમ ગુરુ ઉપદેશ લેવા ગયા હતા. બરોબર. તો કે આવતી પૂનમ એમ આવશે તો કે મારે આવવું છે. ત્યાં કે પછી અમને શેલા બેઠા હતા બધા એને ગુરુ ઉપદેશ આપ્યો એટલે શેલા એ બેઠા હતા. ત્યારે ડોશીમાં જાય કે આવો કે આમાં બાપા શું જોવે કે આમાં કે તન મન ને ધન. તો કે આમાં અમારું કાંઈ ન રહે. પછી કે અહીંયા તન મન ધન લઈ લો તો શું રે? તો કે તન મન ધન બધું દઈ દો પણ કે એક ડાબલો ન દઉં. ડાબલો ન દઉં. શીખણીનો. ના ઈમાં પૈસા ભરીને મૂક્યા છે. ઈ કે નહીં દઉં. કે ના કે ગુરુજી કે લવ તો ડાબલો જ લઉં. કે ભારે કરી કે પછી આમને કે
મનમાં વિચાર આણ્યો એમ કે આ પૈસાનો ડાબલો રહ્યો ને હા. એ દીકરીને ઘરે મૂકી આવું. હા ત્યારે પછી વહેલા અમે હાલમાં બધા હોઈ જાય કેળે જાગ્યા. હા ત્યાં જ્યાં નાકામ બહાર નીકળ્યા ને ત્યાં આડું હાંડિયું બેઠેલું. હા હાંડિયું. હા હાંડિયું એમ કે રાનનું કે મોઢા કોઈથી જાઉં તો કે બટકું ભરે, હા અને કે અહીંયાથી જાઉં ને જો કે આમ નીકળવા જાઉં ને ઊભું થઈ ગયું હોય તો કે હેરાન થઈ ગયું. હા એ વિચાર કરીને કે અહીંયાથી ન જ હલાય. હા અહીંયાથી આમ પગ ભરીને આમ હાંડિયાને ટપ્પા ટપ્પા ગયા ગયા. ને હાંડિયું ઊભું થઈ ગયું. ઊભું થઈ ગયું. અરે ડોસી કે અને એ પોળો મહિને ટાઈટ હા હા અને એ હાંડિયું ઉપડ્યું ઉપડ્યું. ડોસીમાં હા. ડાબલો પીડ્યો રહ્યો અને હાંડિયું મેળો ભાગવા. મંડું જાડવે ફરવા હા બધે. અને બધે મીંડું ડોસમાં ગણવા. હા. આખી રાત ફેરવા. હા સવાર પડી ગઈ તો પાછા આવ્યા. હા ડાબલો પીડે રહ્યો ને પાછા ઘરે લાયા ડાબલો. હા એટલે આવું થાય. હા એવું થયું લ્યો. હા તો એવું જ થાય. હા ન્યા ન પુગાણું. તો કહે છે ને સદગુરુ શાનમાં સમજાવે. હા કે છે. હે તો કે શાન કેવી હોય આવી બધી વાત કરે. એ જેસલને કીધું તું હા એક શાનમાં કે તને સમજાવું છું. અરે પણ આને નથી કીધું આપણે ગંગા સત્ય હા ગંગા સતી શાનમાં એક શાન છે પાનભાઈ. હા ત્યાં શાનમાં શાન છે એટલે શાન કે કઈ એટલે શાન તો એક ઈશારો છે. ઈશારો. હા અને ઈશારો કેવો કે એમાં કેવું ન જોવે. ગુરુની રેણી દેવી હોય તમને નક્કી થઈ જાય કે ભાઈ આને બધું છૂટી ગયું એવી એની રેણી હોય. એનું ભજન જ એનો અનુભવ જ એવો હોય અને એની રેણી એવી થઈ જાય છે. એટલે આપણને નક્કી થાય એકદમ એક શિષ્ય જ્યાં જ્યાં માગવા જાય ને વસ્તી ચેતાવા એ એમ કે ગુરુ 84માં છોડાવે, ગુરુ 84માં છોડાવે. જ્યાં જ્યાં માગવા જાય એવું બોલે. પછી એક પોપટ પાંજરામાં હતો. એટલે પોપટે કીધું કે તાર ગુરુને ભાઈ એટલું પૂછી દઈ છે ને કે ભાઈ આ મારે છુટકારો ક્યારે થાય છે એટલું થોડુંક પૂછતો આવી. ભાઈ ઓલો તો જઈને કે ભાઈ ગુરુ મહારાજ કે હા કે એક ઠેકાણું માગવા ગયો ને વસ્તી ચેતવવા તે તમે કીધું તો કે આપણે બીજું કાંઈ નહીં કે આ ગુરુજી 84 છોડાવે. તો કે એક પોપટ બોલ્યો કે ભાઈ મારે 84નું ઠીક છે પણ પાંજરામાં જ ક્યારે છોડાવો મને એ રાખતા ગુરુને પહોંચતો આવે. હવે એટલું કીધું તા ગુરુ બેસા જ થઈ ગયા. ટવાઈ પડ્યા લ્યો પાને ન આવ્યું. છેલ્લો મીઠો વાર નાખવા વાર નાખ્યો પછી રહીને ઊભા થયા. છેલ્લો અહીંયાથી આગો ખયો કેડે ઊભા થયા તે ફરીને બીજા જ માગવા ગયો. પોપટ કે કા મારું પૂછ્યું તરત પૂછ્યું એટલે ભાઈ કે રવા દે ને કે એ તારી વાત કીધી ને તા તો મારા ગુરુ બે ભાન થઈને ઢળાઈ પડ્યા. અરે કે બે ભાન થઈને ઢળાઈ પડ્યા કે હા પછી શું થયું કે વિશિત કે મેં વાત નાખ્યો ને કેડે માંડ માંડ ઊભા થયા કે એવું થયું કે હા હવે બોલો ઓલો બારો નીકળો પોપટ પિંજરામાં બે ભાન ઘર પડી ગયો. તા તો ઓલા બધા ઘરના કહે પોપટ ના શું થયું, પોપટ ના શું થયું. પોપટ મીરી ગયો એટલે બારો કાઢો વાત નાખો. પોપટ ના બારો કાઢો વાત નાખો જ્યાં છૂટી ગયો. જો આને શાન કહેવાય. પોપટ શાન સમજી ગયો, સેવો શાન ન સમજ્યો તો પોપટ શાન સમજી ગયો. એટલે સદગુરુ શાનમાં સમજાવે છે પણ સમજનારા સમજે નકા ભજબ નથી સમજતા. ને ગુરુ જો એ શાન જ કરે કે મારા ખર્ચે કે હું જો હમણાં રખડવા માંડું ને તો હું ભૂખ ભેગો થઉં. એટલે જો આ દક્ષિણાયું કે ભાઈ આ ગુરુ મહારાજ ગાડી લઈને આવા છે એટલે 500,000 દેવા જોવે. આ એમ જો આ બધી શાનું જ છે એ તમને સમજાવે. અને આપણા નકરા પગપાળા ફેરીએ છીએ. આપણે પગપાળા ફેરી ક્યાં મેળ આવે થાકી ન જાવી
ત્યાં હવે એ ગધું હોય કે આ કોઈ બાપુ થઈને ફરતા હોય એ કંઈ કામ તો કરતા નહીં, બરાબર? તો એવી ગાડીઓ લઈને ફરે છે ને આપણે આખું ઘર મહેનત કરવી છે, કાળે મજૂરી કરવી છે, તો સારું મોટરસાયકલ મળતું નહીં. આપણે સાન જ નહીં સમજ્યા. આપણે સાન સમજવી જોવે જો આમ જ છૂટવું હોય સાન સમજવી જોવે. અને પાછા કે વાત જો ગુરુ કે એમ કરવાનું, ગુરુ કરે એમ નહીં કરવાનું, એવું તમને અગાઉ બાંધે. રામે કીધું એવું કરવાનું અને કૃષ્ણે કીધું એમ કરવાનું. કૃષ્ણે બધું યાદ લગાવી દઉં કે અર્જુન મારા મણું વાત છે, મારો બધા આમ છે, મારી વિના કોઈ જગ્યા ખાલી નથી ને તને આ બધી ખબર નથી ને મને ખબર છે ને આ મંત્ર સૂર્યને આપ્યો હતો ને આ ઓલાને આપ્યો હતો ને હવે આ કઈને વાત કરી લ્યો બોલો. આ ધગધગ તો લાવા છે, બરોબર ને? આપણને પ્રકાશ આપે છે પણ એ અહીં આવે કઈ મેળ આવે ન આવે, બધું બાળન ખાક કરી નાખે બધું. એટલે જે જેની સ્થિતિમાં છે ને એટલું બરોબર છે, પણ આ અત્યારે એ સમજાય એવું નહીં, બરોબર નથી સમજાય એવું. એટલે તો આપી પીંગળ છીએ આ વાણી તમે બોલ્યા બહુ હારી બોલ્યા કે ભાઈ મનમાં મેળ છે તો ભાઈ હરી ભજવાય શું થવાનું. હા એ બરોબર છે, વાત કરીએ બહુ હારી કરી છે. કંકુ ચડાવ્યું, ચોખા ચડાવ્યું ભગવાનને, ગમે એ કરે નહીં, પણ મેલ ભીરો છે ક્યાં લાગુ પડે. મેલ હોય તો પાખંડ કહેવાય, જે કઈ કાર્ય મેલ થી થતું પાખંડ કહેવાય. મેલ કાઢ્યા વિના કોઈ દિવસ શુદ્ધાત્મા બને નહીં. ગંગા સત્ય કીધું ને કે એક છે શુદ્ધ ને બીજો છે મિલિન. આ મનમાં મેલ ન જાય ત્યાંથી મિલિનતા જાય નહીં. એ ગમે ત્યાં ડંખ મારી દે તમને ઘા આવે એટલે સુકે એ એનો સ્વભાવ ન મૂકે. આવી વાત છે. બહુ સારું ભજન લાયા, વાણી બહુ હારી બોલ્યા. સદગુરુ મહારાજની